અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે લો વિઝિબિલિટીની સમસ્યા સર્જાઈ છે। ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશનથી સરકારને કારણે છેલ્લા 2 દિવસથી આ પરિસ્થિતિ સર્જાઈ છે। પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાના કારણે ધુમ્મસની પરિસ્થિતિ સર્જાઈ છે અને આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે તેની હવામાન વિભાગે આગાહી કરી છે। तो अमदावादना वातावरणमां अचानक ज पलटो आव्यो छे। मानवामां आवी रह्युं छे के 2 दिवस हवे ठंडीनो चमकारो अनुभव करवामां आवी शके छे अने पश्चिम राजस्थानमां जे सायक्लोनिक सर्क्युलेशन थवाने कारणे धुम्मसनी परिस्थिति सर्जाई छे। लो विजिबिलिटी पण छे जेना कारणे वाहन चालकोने पण हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे અને આ સાથે જ વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે લો વિઝિબિલિટીની સમસ્યા સર્જાઈ છે।